ડભોઈ શહેરમાં દરેક જગ્યાએ લારી દુકાનોમાં ધાણી, ચણા, ખજૂર, હરડા અને કોપરાની ખરીદી કરવા રાહદારીઓની કતારો જોવા મળી હતી। ફાગણ મહિનાની પૂનમના 24મી માર્ચ રવિવારના દિવસે હોળીના તહેવારને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ડભોઈના બજારોમાં હોળી પર્વને લઈ ધાણી, ચણા, ખજૂર અને કોપરાની દુકાનો ચાલુ થઈ ગઈ છે। ડભોઈ શહેરમાં દરેક જગ્યાએ લારી દુકાનોમાં ધાણી, ચણા, ખજૂર, હરડા અને કોપરાની ખરીદી કરવા રાહદારીઓની કતારો જોવા મળી હતી। હોળી ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી હોય બજારમાં હોલિકા પૂજનની સામગ્રીથી લઈ ધાણી, ચણા, ખજૂરના વેચાણના મંડાણ થઈ ગયા છે। ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે મકાઈની મોટી ધાણીમાં કિલોએ ₹20નો અને જુવારની નાની ધાણીમાં કિલોએ ₹20 જેટલો વધારો જોવા મળી રહ્યો છે। હિન્દુઓનો આસ્થાનો તહેવાર એટલે હોળી પર્વ। હોળી પર્વની અંદર ઋતુચક્રનો પણ બદલાવ થતો હોય છે। શિયાળો જઈને ઉનાળો આવતો હોય છે ત્યારે હિન્દુ સમાજના આસ્થાના પ્રતિક રૂપે ધાણી, ચણા, ખજૂર ખાઈ અને એ દિવસે હોળીના પર્વ દિવસે ધાણી, ચણા, ખજૂર ખાઈને હોળી માતાની પૂજા કરી અને આપણે તહેવાર મનાવતા હોય છે। અને આ હિન્દુ સમાજને એક આસ્થાનું પ્રતિક છે। જ્યારે ભક્ત પ્રહલાદ હોલિકામાં દહન થયા ત્યારે હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી, પણ પ્રહલાદને કશું થયું ન હતું। ત્યારથી જ આ હિન્દુ સમાજનું એક આસ્થાનું પ્રતિક સમાન જ્યારે હોળી મનાવતા હોય ત્યારે સર્વ હિન્દુ સમાજના લોકો આ હોળી પર્વ ઉત્સાહથી મનાવે છે। અને એ દિવસે એક રંગ ઉત્સવનું પણ આયોજન થાય છે। એમાં દરેક રંગોને એક સાથે લઈને રંગ ઉત્સવનું પણ આયોજન કરતા હોય છે। અને આપણા 7 રંગ છે એમાંથી દરેક રંગ એક મેચ થઈને એકબીજાને હોળીની શુભકામનાઓ આપવામાં આવે છે। અને આ હોળીના પર્વમાં હિન્દુ સમાજ બહુ આસ્થાથી મનાવે છે। એની બીજા દિવસે ધૂળેટીનો પર્વ મનાવવામાં આવે છે। ધૂળેટીમાં એકબીજાના મતભેદો દૂર થાય એના માટે ધૂળેટી પર્વ પણ મનાવવામાં આવે છે। અને ધૂળેટીનો પર્વ એક ઉત્સાહથી મનાવવામાં આવે છે અને એકબીજાને કલર લગાવીને પોતાના મતભેદ અને કોઈને મન દુઃખ થયું હોય તે પણ એક ભૂલવાનો એક વિષય છે। ખૂબ ઉત્સાહ અને આનંદથી આ હોળી પર્વ મનાવવામાં આવે છે। જય શ્રી રામ। હોળી પર્વમાં જ્યારે હોળિકા દહન કરવાનું ત્યારે ધાણી, ચણા, ખજૂર, હરડે અને જેને બાંધતા રાખેલો એ બાધા એમાં છાનાને એ કરીને પણ માતાજીની બાધા રાખે છે। અને હિન્દુ સમાજનું એવું છે કે જે દિવસે હોળીના દહન થાય અને એનું પાણી ગરમ કરી અને નાહવાથી શરીરના રોગો પણ દૂર થાય છે, એવું પણ એક આસ્થામાં માનવામાં આવે છે। અને હર્ષ ઉલ્લાસથી હોળી મનાવવામાં આવે છે।